ચાલો આપણી શાળાનું નામ આજે આપણે એકમ 4 પતંગિયાની પાંખે એમાં 10 થી 20 સુધીની સંખ્યાઓ સમજવાની છે. કરો અને ગણોની પ્રવૃત્તિ કરવાની છે. હાલો બધા તૈયાર? તો જ્યાં આપણે બધી તૈયારી કરી છે. આ શું છે? દિવાસળીના જૂથ છે 10-10ના અને કેટલીક છૂટી દિવાસળીઓ છે. ચલો સૌપ્રથમ વિશાલભાઈ આવશે. જો હું અહીંયા દિવાસળી ગોઠવું છું. 10નું કેટલું જૂથ છે? 1 અને 1 દિવાસળી છૂટી. હવે અહીંયા સંખ્યા ગોઠવો છીએ એ મુજબ 10નું 1 જૂથ અને 1 દિવાસળી છૂટી. બોલો બધાય. 10નું 1 જૂથ અને 1 છૂટી. 10 અને 1 મળીને કઈ સંખ્યા બને? આમાંથી અહીંયા કાર્ડ ગોઠવો છીએ. કઈ સંખ્યા બને? 10 અને 1. સરસ. કઈ સંખ્યા બની? 11. તો બોલો સરસથી. 10 અને 1 11. 10 ને 2 12 ગોઠવો છીએ. 10નું 1 જૂથ અને છુટ્ટી કેટલી દિવાસળી ગોઠવવી પડશે? બોલો. 10નું 1 જૂથ. હવે કાર્ડ ગોઠવો. છુટ્ટી કેટલી છે? 2. 10 અને 2 કઈ સંખ્યા બની? 10 ને 2 12. વેરી ગુડ. સરસ. ક્લેપ કરી દો. 10 ને 3 13 કરવાનું છે. ચલો ગોઠવો છીએ. 13 સંખ્યા કેવી રીતે બને? 10નું 1 જૂથ અને કેટલી દિવાસળી છૂટી છે? 3. કાર્ડ ગોઠવો. 10નું 1 જૂથ. છુટ્ટી કેટલી? 3. વેરી ગુડ. 3 છૂટા. કઈ સંખ્યા બને? અરે વાહ, ઝટપટ મળી ગઈ. જોયા બેન. 10 ને 4 14. 14 કેવી રીતે સંખ્યા બને તો સમજો. 10નું 1 જૂથ છે અને જો ગોઠવે છે આપણે જોઈએ, આપણને ખબર નથી એને આવડે છે કે કેટલી છૂટી લીધી? 3 સહી કહેવાય? ના. હવે બરાબર. કેટલી થઈ છૂટી ગણો? 1 2 3 4. 10નું 1 કેટલા જૂથ? 1 અને 4 છૂટા. કઈ સંખ્યા બની? 14. અરે વાહ, 14. 15 એટલે કેવી રીતે બને? 10નું 1 જૂથ અને છુટ્ટી કેટલી લેવી પડે? તો 5 ગણતા આવડે છે કે જોજીએ? સરખા ગોઠવા છે સાચા? 1 2 3 4 સાચું છે. હાલો તો એ મુજબ કાર્ડ ગોઠવો હવે. 10નું 1 જૂથ અને 5 છૂટા એટલે 15. વાહ ભાઈ વાહ, સરસ. 1 જૂથ કેટલા બનાવવાના છે આપણે? 16 સંખ્યા કેવી રીતે બને સમજવાનું છે. છુટ્ટી દિવાસળી સરખી છે, સાચી છે. હાલો. 10નું 1 જૂથ. બોલો. 10નું 1 જૂથ, 6 છૂટા. કેટલા બન્યા? 16.